નિવાસસ્થાનની જરૂરિયાત શા માટે હોય છે? તો આશ્રય માટે, પાણી અને હવા માટે કે ખોરાક માટે? તો શું જવાબ આવશે? આશ્રય માટે. ઓકે, રહેવા માટે. ઓપ્શન એ આવશે. આગળ છે ચામડી દ્વારા કયું પ્રાણી શ્વસન કરે છે? બરાબર, તો તમને અહીં 4 ઓપ્શન આપ્યા છે: અળસિયું, યાક, માછલી, વહેલ. બરાબર, તો આનો જવાબ આવશે ઓપ્શન એ અળસિયું. ત્યારબાદ ઈસવીસન 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી તેને કઈ પદ્ધતિ કહેવાય છે? તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે: ક્યુબિક પદ્ધતિ, મેટ્રિક પદ્ધતિ, ઇલેક્ટ્રોનિક પદ્ધતિ અને યુનિટ પદ્ધતિ. તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે. મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આનો જવાબ ખબર છે. ચોથો પ્રશ્ન છે: ઘડિયાળના કાંટાનું ફરવું એ કઈ ગતિ છે? તો એ કઈ ગતિ કહેવાય? વર્તુળાકાર ગતિ. ઓપ્શન બી. ત્યારબાદ દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટીની જાસૂસ શિકારવા સબમરીનમાં કયું સાધન વપરાય છે? બરાબર, તો અહીંયા શું વપરાશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે દૂરની વસ્તુ જોવાની છે, એટલે તમને ખબર હોવું જોઈએ કે ટેલિસ્કોપ વપરાય, દૂરબીન વપરાય, પેરિસ્કોપ વપરાય કે ટેલિસ્કોપ. તો આનો આન્સર પણ ખાસ તમે કમેન્ટમાં મને જણાવશો 5મા નંબરનો શું જવાબ આવે તે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે: પડછાયો હંમેશા શાના પર ઝીલાય છે? બરાબર, તો પડછાયો અવકાશ ઉપર ઝીલાય, પાણી ઉપર, પડદા કે કહી ના શકાય? તો શાના ઉપર આવે? પડદા ઉપર આવશે. બરાબર, અવકાશમાં ના આવે, પાણીમાં ના આવે, તો આપણે પડદો લખીએ. ત્યારબાદ 7મો પ્રશ્ન છે: એબોનાઇટ કેવો પદાર્થ છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે કમેન્ટમાં મને જણાવવાનું છે કે એબોનાઇટ વિદ્યુત સુવાહક છે, વિદ્યુત અવાહક છે, મંદવાહક કે વિદ્યુત રક્ષક છે? ત્યારબાદ 8મો પ્રશ્ન છે: વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો શામાંથી ઉત્પન્ન કરે છે? વિદ્યુત કોષ જે છે એ રાસાયણિક પદાર્થમાંથી, ટર્મિનલમાંથી, ફિલામેન્ટમાંથી કે ધાતુની પટ્ટીમાંથી? બરાબર, તો અહીંયા જવાબ શું આવશે? ધાતુની પટ્ટીમાંથી. 9મો પ્રશ્ન છે: નીચેનામાંથી કઈ વસ્તુમાં ચુંબકનો ઉપયોગ થતો નથી એમ કીધું છે? તો અહીં LCD ટીવી છે, DVD છે, કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક. જ્યારે બલ્બ, તો બલ્બમાં ચુંબકનો ઉપયોગ થતો નથી. આગળ 10મો પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમને રમકડાની ગાડી આપી છે. બરાબર, અહીંયા N અને S લખેલ છે. તો માણસ પોતાના હાથમાં રહેલા ચુંબક દ્વારા કરશે તો પોતાની તરફ લાવવા માટે તો ગાડીના S ધ્રુવ પાસે N ધ્રુવ ચલાવશે કે ગાડીના N ધ્રુવ પાસે S લાવશે કે ગાડી અને માણસના હાથમાં રહેલા ચુંબકના માપના ધ્રુવો પાસે આવશે? તો અહીંયા શું જવાબ આવશે? A અને B બંને. ક્લિયર? આગળ વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન: 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે ઘઉંના છોડ દ્વારા લગભગ કેટલા લીટર પાણીનું બાષ્પોત્સર્જન થાય? 5000 લીટર, 500 લીટર, 50 લીટર, 5 લીટર? ત્યારબાદ 12મો પ્રશ્ન છે: વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે દૂર કરે છે? તો અહીંયા શું જવાબ આવશે? બાષ્પોત્સર્જન. 13મો પ્રશ્ન છે: નીચેનામાંથી કયા કાગળનું પુનઃનિર્માણ થઈ શકે છે? તો કયા કાગળનું આપણે ફરીથી નિર્માણ કરી શકીએ? તો જૂના છાપા, જૂની નોટબુક કે કાગળની પસંદ. તો અહીંયા શું આવશે જવાબ? આપેલ તમામ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે: હવાના બંધારણમાં ઘટકોના પ્રમાણને આધારે ચડતા ક્રમમાં સાચો વિકલ્પ લખો. તો સૌથી વધારે શું હશે? નાઇટ્રોજન. બરાબર, પછી ઓક્સિજન ને પછી કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો આપણે ઓપ્શન એ જે છે એ ટીક કરી શકીએ છીએ. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈ લઈએ. તો હવા જ્યારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે કઈ પ્રક્રિયા થાય? તો હવા ઠંડી સપાટીના આવે ત્યારે કઈ ક્રિયા થશે? તો ઘનીભવન થાય, બાષ્પીભવન થાય, ગલન થાય કે ઉત્કલન? તો જવાબ શું છે? ઘનીભવન. ત્યારબાદ 16મો પ્રશ્ન છે: નીચેના પૈકી શાનો કચરામાં સમાવેશ થાય છે? ગમે ત્યાં પડેલી પ્લાસ્ટિકની કોથળીઓ, પછી રમકડા કે જાહેર રસ્તા પર પડેલા હોય એ, પછી ટેલા બૂટ, ચંપલ જે જાહેર રસ્તા પર. તો આપેલ તમામ આવશે. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. 6 પ્રશ્નો છે, દરેકના 1-1 માર્ક્સ છે. બરાબર, ખૂબ જ સહેલા છે, ખાસ તૈયાર કરી દેજો. પહેલું છે: માપન માટેની આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલીની ટૂંકમાં શું કહેવાય? બરાબર, પિન હોલ કેમેરા કયા સિદ્ધાંત પર કામ કરે છે? વિદ્યુત કોષનો ઉપયોગ શા માટે થાય છે? ગજિયા ચુંબકમાં કયું ચુંબકત્વ સૌથી વધુ ક્યાં જોવા મળશે? ધોયેલા કપડાં સુકાઈ જવા માટે કઈ ઘટના સંકળાયેલી છે? તમારે લખવાનું છે, એકદમ ઇઝી છે. આગળ છે: લાલ અળસિયામાં ખોરાકનો ભૂકો કરવા કયું અંગ હોય છે? આગળ જોઈએ તો 2 માર્ક્સના પ્રશ્નો છે, 5 પ્રશ્નો લખવા છે, એટલે તમને અહીં 10 માર્ક્સ મળશે વિદ્યાર્થી મિત્રો કુલ. તો પહેલો પ્રશ્ન છે: જલીય નિવાસસ્થાન એટલે શું? તેના ઉદાહરણ જાણો. ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ 1 કરતાં વધુ પ્રકારની ગતિ ધરાવતા હોય તેવા 2 ઉદાહરણ તમારે આપવાના છે. વિદ્યુત સુવાહક એટલે શું? તેના 2 ઉદાહરણ. વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક ખાસ તૈયાર કરીને જજો. ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? પાણી કઈ પ્રક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે? બરાબર. ત્યારબાદ 6થો પ્રશ્ન છે: પર્વતારોહકો શા માટે તેમની સાથે ઓક્સિજનનો સિલિન્ડર લઈ જાય છે?
બરાબર. તો આ તમને આવડવું જોઈએ કારણ કે ઉપર જે છે ઓક્સિજનનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું હોય છે માટે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, જે પદાર્થો તેમનાથી અસતહ પ્રકાશને પસાર થવા દે છે તે પદાર્થોને કેવા પદાર્થ કહેવાય? તો તમારે એનું નામ લખવાનું અને આવા પદાર્થનું એક ઉદાહરણ આપવાનું. બરાબર. તો આ 2 ગુણના એકદમ સહેલા પ્રશ્નો છે. 3 ગુણના પ્રશ્નો જોઈએ, તમારે 4 લખવાના છે, ગમે તે 4, એટલે કુલ 12 માર્ક્સનો પ્રશ્ન થાય. બરાબર. વસ્તુની લંબાઈ માપવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? વિદ્યુત કોષ વિશે તમારે નોંધ લખવાની છે, સમજાવવાનું છે. પાણી અને જમીનમાં રહેતા સજીવોને ઓક્સિજન કઈ રીતે પ્રાપ્ત થાય છે તે લખવાનું છે. 4થો પ્રશ્ન છે, માછલીના અનુકૂલનો જણાવો. આ ખાસ તૈયાર કરજો, માછલીના અનુકૂલનો. ત્યારબાદ કાગળનું પુનઃનિર્માણ એટલે શું, તેના 2 ફાયદા લખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આકૃતિ દોરવાની છે. તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. 3 માર્ક્સનો આ પ્રશ્ન છે. કેટલા? 3 માર્ક્સનો. ઓકે, ચલો આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 4. તો તમારે વર્ગીકરણ કરવાનું છે વિઘટન પામે તેવા પદાર્થો અને ન પામે તેવા પદાર્થો. ચલો, શાકભાજીની સાલ, તો શાકભાજીની સાલ જે છે એનું વિઘટન ન થાય કે થાય? તો ના થાય. બરાબર. વિઘટન પામે તેવા પદાર્થમાં વિઘટન ન પામે તેવા પદાર્થમાં. ત્યારબાદ ધાતુનો ભંગાર, તો વિઘટન ન પામે તેવા પદાર્થ. પ્લાસ્ટિક જે છે એ, બરાબર, તો વિઘટન પામે તેવા પદાર્થમાં. છાપાની પસ્તી, તો એ પણ વિઘટન પામે તેવા. વનસ્પતિના પાંદડા જે છે એ પણ, અને કાચની બોટલ એ વિઘટન ન પામે તેવા. બરાબર. ટૂંકમાં ભારે વસ્તુઓ એ મોસ્ટ ઓફ વિઘટન ન પામે તેમાં આવશે. ચલો આગળ જોઈએ. જોડકા એકદમ સહેલા છે, ખાસ જોઈ લો જોડકા. વેધરકોક, વેધરકોક પરથી આપણને શું ખબર પડી ખબર વિદ્યાર્થી મિત્રો? વેધર એટલે જે અનુમાન આપણે કરી શકીએ. તમને જુઓ અહીંયા ઓપ્શન આપે છે પવન ગતિમાં અહીંયા, તો આના પરથી આપણને વેધર ખબર પડે. ગ્લાઇડર, ગ્લાઇડરનું કામ શું છે? તો જે દૂષિત વાયુ છે, બરાબર, હવામાં સરકતું જે વગરનું જે વિમાન હોય છે એ. પછી ધુમાડો છે, પછી નકામાં રહેલા સૂક્ષ્મ વાળ. ઓકે, ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 માર્ક્સના પ્રશ્નો છે, કોઈ પણ 2 લખવાના છે 3માંથી, એટલે ટોટલ 8 માર્ક્સ મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આગળ જે પ્રશ્ન છે જોઈએ, તો સજીવની લાક્ષણિકતા જણાવો. ખાસ તૈયાર કરજો. જળચક્ર, કાર્બન ચક્ર, જળચક્ર મોસ્ટ આઈએમપી છે. પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગનો ઘટાડો શું કરવો જોઈએ અથવા તો શા માટે કરવા જોઈએ, એ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નો જોઈએ. તો એની અંદર તમારે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. સ્વિચનું રિપેરિંગ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરે છે, કેમ પહેરે છે એનું કારણ આપો. ત્યારબાદ અંધારામાં રહેલી વસ્તુઓ આપણે જોઈ શકતા નથી, બરાબર, તો એનું તમારે અહીં કારણ આપવાનું છે.